જો તમે દર મહિને અમેરિકામાં કમાયેલા ડોલર ભારતમાં તમારા માતા પિતા, પરિવાર કે પોતાના બેંક ખાતામાં મોકલો છો, તો આજના સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કારણ કે અમેરિકામાં 1 જાન્યુઆરી 2026 થી રેમિટન્સ પર 1% નવો ફેડરલ ટેક્સ અમલમાં આવ્યો છે. પરંતુ અહીં સૌથી મોટી વાત એ છે કે આ ટેક્સ દરેક વ્યક્તિ અને દરેક પ્રકારના પૈસા ટ્રાન્સફર પર લાગતો નથી. સોશિયલ મીડિયા પર 3%, 3.5% કે 5% ટેક્સની વાતો ચાલી રહી છે. પરંતુ વાસ્તવિક કાયદો શું કહે છે? કયા ટ્રાન્સફર પર 1% ટેક્સ લાગશે, કયા ટ્રાન્સફર પર 1% ટેક્સ નહીં લાગે, અને આ નિયમ તમારા જેવા અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખરેખર કેટલો મહત્વનો છે તે આજે સરળ ભાષામાં સમજીએ. સૌથી પહેલા સ્પષ્ટ વાત એ છે કે વન બિગ બ્યુટીફુલ બિલ એક્ટ હેઠળ 1 જાન્યુઆરી 2026 થી ચોક્કસ પ્રકારના અમેરિકાથી વિદેશ મોકલાતા રેમિટન્સ પર 1% એક્સાઇઝ ટેક્સ લાગુ થયો છે. IRS ના સત્તાવાર માર્ગદર્શન પ્રમાણે આ ટેક્સ ખાસ કરીને ત્યારે લાગુ પડે છે જ્યારે રેમિટન્સ મોકલનાર વ્યક્તિ પૈસા આપવા માટે કેશ, મની ઓર્ડર, કેશિયરનો ચેક અથવા સમાન પ્રકારના ભૌતિક સાધનોનો ઉપયોગ કરે. એટલે કે તમે જો અમેરિકાની કોઈ મની ટ્રાન્સફર કંપનીના કાઉન્ટર પર રોકડ લઈને જાઓ અને રોકડના આધારે ભારતમાં પૈસા મોકલો તો આ 1% ટેક્સ લાગવાની શક્યતા છે. હવે અહીં એક મહત્વની ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કારણ કે ઘણા ભારતીયો માની રહ્યા છે કે અમેરિકાથી ભારતમાં મોકલાતા દરેક ડોલર પર 1% ટેક્સ કપાઈ જશે. પરંતુ એવું નથી. જો તમે અમેરિકાના બેંક ખાતામાંથી યોગ્ય રીતે ઇલેક્ટ્રોનિક રીતે પૈસા મોકલો છો અથવા કાયદામાં દર્શાવેલી મુક્તિ હેઠળ આવતી પદ્ધતિઓનો ઉપયોગ કરો છો તો આ ખાસ 1% રેમિટન્સ એક્સાઇઝ ટેક્સ લાગતો નથી. IRS પણ સ્પષ્ટ કર્યું છે કે આ ટેક્સનો હેતુ દરેક આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફરને ટેક્સ હેઠળ લાવવાનો નથી, પરંતુ ચોક્કસ પ્રકારના કેશ આધારિત રેમિટન્સને આવરી લેવાનો છે. હવે કલ્પના કરો કે તમે અમેરિકામાં નોકરી કરો છો, મહેનત કરીને દર મહિને $5,000 કમાઓ છો અને તેમાંના $2,000 ગુજરાતમાં પરિવારને મોકલો છો. જો તમે આ $2,000 રોકડના સ્વરૂપમાં યોગ્ય રેમિટન્સ પ્રોવાઈડર પાસે આપીને ટ્રાન્સફર કરો છો તો 1% એટલે કે $20 નો ફેડરલ એક્સાઇઝ ટેક્સ લાગુ થઈ શકે છે. પરંતુ જો એ જ પૈસા કાયદા હેઠળ એક્ઝમ્પ્ટ પદ્ધતિથી, જેમ કે યોગ્ય અમેરિકન બેંક એકાઉન્ટ અથવા US ઇસ્યુડ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ જેવી પદ્ધતિથી ફંડ કરવામાં આવે તો આ ખાસ 1% ટેક્સ લાગતો નથી. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો માટે સૌથી મોટો સંદેશ એ છે કે ગભરાવાની જરૂર નથી, પરંતુ તમે પૈસા કઈ રીતે મોકલો છો તે સમજવું હવે પહેલા કરતા વધારે જરૂરી બની ગયું છે. ખાસ કરીને જે લોકો આજે પણ કેશ લઈને મની ટ્રાન્સફર કાઉન્ટર પર જાય છે તેમણે પોતાના ટ્રાન્સફર પ્રોવાઈડર પાસેથી ચોક્કસ પૂછવું જોઈએ કે તેમની ચૂકવણીની પદ્ધતિ આ 1% ટેક્સ હેઠળ આવે છે કે નહીં. અહીં એક બીજી મહત્વની બાબત છે. આ 1% ટેક્સ કોઈ અલગથી IRS તમને દર મહિને ભરવાનું કહે છે એવો વ્યક્તિગત ઇન્કમ ટેક્સ નથી. કાયદા પ્રમાણે લાગુ પડતો ટેક્સ રેમિટન્સ ટ્રાન્સફર પ્રોવાઈડર દ્વારા એકત્ર કરવામાં આવે છે અને તે પ્રોવાઈડર IRS પાસે જરૂરી રિપોર્ટિંગ અને ડિપોઝિટની જવાબદારી નિભાવે છે. IRS ના માર્ગદર્શન પ્રમાણે રેમિટન્સ ટ્રાન્સફર પ્રોવાઈડર્સને લાગુ ટ્રાન્સફર પર 1% એક્સાઇઝ ટેક્સ વસૂલવો, નિર્ધારિત સમયગાળામાં ડિપોઝિટ કરવો અને ક્વાર્ટરલી રિટર્ન ફાઇલ કરવી પડે છે. એટલે સોશિયલ મીડિયા પર જે રીતે કહેવામાં આવી રહ્યું છે કે દરેક ભારતીયના બેંક ખાતા અથવા દરેક ઓનલાઈન ટ્રાન્સફર પર IRS 1% કાપી રહ્યું છે તે વાત સાચી નથી. હકીકત વધુ ચોક્કસ છે અને તે કેશ આધારિત રેમિટન્સ સાથે જોડાયેલી છે. હવે વાત કરીએ તે મુદ્દાની જેને લઈને સૌથી વધુ ડર ફેલાયો છે. શું આ નિયમનો અર્થ એ છે કે કેશથી પૈસા મોકલતા જ તમારો સોશિયલ સિક્યોરિટી નંબર સીધો કોઈ ખાસ ઘોસ્ટ ટ્રેકિંગ સિસ્ટમમાં જશે અને IRS તમારા ઇમિગ્રેશન સ્ટેટસને તરત જ ટ્રેક કરશે? અહીં સાવચેતી રાખવી જરૂરી છે. સત્તાવાર IRS માર્ગદર્શનમાં 1% ટેક્સની વસૂલાત અને પ્રોવાઈડરના રિપોર્ટિંગ વિશે સ્પષ્ટ માહિતી છે, પરંતુ દરેક કેશ ટ્રાન્સફર થતા જ SSN સીધો IRS ની ઘોસ્ટ ટ્રેકિંગ સિસ્ટમમાં જઈને ગેરકાયદેસર ઇમિગ્રન્ટને શોધી કાઢે છે એવો દાવો સત્તાવાર માર્ગદર્શનમાં આ રીતે કરવામાં આવ્યો નથી. એટલે આ વાતને હકીકત તરીકે રજૂ કરવી યોગ્ય નહીં બને.
હા, કેશ આધારિત નાણાકીય વ્યવહારોમાં ઓળખ, રેકોર્ડ અને નિયમનકારી રિપોર્ટિંગનું મહત્વ ચોક્કસપણે વધી શકે છે, પરંતુ તેને સીધું જ આઈસ ધરપકડ ટ્રેકિંગ સિસ્ટમ કહેવું અતિશયોક્તિ બની શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ તફાવત સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે ખોટી માહિતીના કારણે લોકો કાયદેસર બેન્કિંગ અને રેમિટન્સ સેવાઓથી દૂર થઈને વધુ જોખમી રસ્તા પસંદ કરી શકે છે. અને અહીંથી વાત આવે છે હવાલા, હુંડી, અજાણ્યા એજન્ટો અથવા અન્ય અનધિકૃત રસ્તાઓની. જો કોઈ વ્યક્તિ 1% ટેક્સથી બચવા માટે ગેરકાયદેસર રીતે કોઈ એજન્ટને રોકડ આપે અને એજન્ટ ભારતમાં પરિવારને પૈસા પહોંચાડે, તો કદાચ તેને 1% ટેક્સ ન ચૂકવવો પડે, પરંતુ તેના બદલામાં નાણાકીય છેતરપિંડી, મની લોન્ડરિંગ, પૈસા ગુમાવવાનો અથવા કાયદાકીય મુશ્કેલીનું જોખમ વધી શકે છે. એટલે માત્ર થોડા ડોલર બચાવવા માટે હવાલા કે અનધિકૃત ચેનલ તરફ જવું સમજદારી ભર્યું નથી. તમારા પૈસા કાયદેસર રીતે મોકલવા અને તેનો યોગ્ય રેકોર્ડ રાખવો વધારે સુરક્ષિત રસ્તો છે. હવે ગુજરાતી પરિવારોની વાત કરીએ. અમેરિકામાં ઘણા ગુજરાતી અને ભારતીય પરિવારો દર મહિને ભારતમાં માતા પિતા, બાળકો, ઘરનું બાંધકામ, લોન, શિક્ષણ અથવા અન્ય પરિવારની જરૂરિયાત માટે પૈસા મોકલે છે. કોઈ વ્યક્તિ $500 મોકલે છે, કોઈ $2000, તો કોઈ $5000 કે $10,000 પણ મોકલે છે. અહીં 1%નો અર્થ રકમ પ્રમાણે અલગ હશે. ઉદાહરણ તરીકે $1000 ના ટેક્સેબલ કેશ ફંડેડ રેમિટન્સ પર $10, $5000 પર $50 અને $10,000 પર $100 નો 1% ટેક્સ બને છે. એટલે ટેક્સનો દર નાનો છે, પરંતુ મોટી રકમમાં તેની અસર દેખાઈ શકે છે. હવે સૌથી મહત્વની વાત, જો તમે કાયદેસર રીતે અમેરિકામાં રહો છો, તમારી આવક કાયદેસર છે, બેંક એકાઉન્ટ છે અને તમે સામાન્ય બેન્કિંગ ચેનલ મારફતે ભારત પૈસા મોકલો છો, તો માત્ર ભારતમાં પૈસા મોકલવાના કારણે તમારે ગભરાવાની જરૂર નથી. આ નિયમને ભારતીયો પર નવો ટેક્સ તરીકે જોવો પણ યોગ્ય નથી, કારણ કે આ નિયમ વ્યક્તિની નાગરિકતા અથવા ભારતીય હોવા પર આધારિત નથી. તે ચોક્કસ પ્રકારના રેમિટન્સ અને ખાસ કરીને નિર્ધારિત ચૂકવણી પદ્ધતિ પર આધારિત છે. એટલે ભારતીય, ગુજરાતી, મેક્સિકન, ચાઇનીઝ કે અન્ય કોઈ પણ વ્યક્તિ માટે નિયમનો મૂળ આધાર એક જ છે. હવે વાત આવે છે ભારતમાં પૈસા પહોંચ્યા પછી શું થાય છે. અમેરિકાથી ભારત આવતી રકમ કાયદેસર બેન્કિંગ ચેનલ મારફતે આવે તો બેન્કિંગ સિસ્ટમમાં તેનો રેકોર્ડ રહે છે અને ભારતમાં પણ લાગુ પડતા KYC, ફેમા, ટેક્સ અને રિપોર્ટિંગ નિયમોનું પાલન જરૂરી બની શકે છે. એટલે અમેરિકાથી પૈસા મોકલો એટલે ભારતમાં કોઈ તપાસ નહીં થાય, એવી માન્યતા પણ ખોટી છે. બીજી તરફ પોતાના કાયદેસર પગારની બચત પરિવારને મોકલવી અને તેને યોગ્ય બેન્કિંગ ચેનલથી મોકલવી સામાન્ય નાણાકીય વ્યવહાર છે. સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે કોઈ વ્યક્તિ આવક છુપાવવા, ખોટા નામે પૈસા મોકલવા, ખોટી ઓળખ વાપરવા અથવા અનધિકૃત એજન્ટ મારફતે મોટી રકમ ફેરવવાનો પ્રયાસ કરે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજથી એક સરળ નિયમ યાદ રાખો. કેશમાં મોકલતા પહેલા 1% ટેક્સ લાગશે કે નહીં તે તપાસો. બેંક અથવા અનધિકૃત રેમિટન્સ પ્રોવાઇડરનો ઉપયોગ કરો. ટ્રાન્સફરની રસીદ અને રેકોર્ડ સાચવી રાખો. અને સોશિયલ મીડિયા પર મળતી IRS હવે દરેક ભારતીયને ટ્રેક કરશે જેવી અફવાઓ પર તરત વિશ્વાસ ન કરો, કારણ કે સાચી વાત એ છે કે 1 જાન્યુઆરી 2026 થી 1% રેમિટન્સ ટેક્સ ખરેખર કાયદો બની ચૂક્યો છે, પરંતુ તે દરેક ટ્રાન્સફર પર લાગતો નથી અને કદાચ આ આખા નિયમની સૌથી મોટી અસર ટેક્સની રકમ કરતા પણ લોકોની નાણાં મોકલવાની રીત પર પડશે. કેશ આધારિત ટ્રાન્સફર કરતા લોકો માટે ખર્ચ અને નિયમન વધ્યું છે, જ્યારે કાયદા હેઠળ મુક્તિ પામતી ઇલેક્ટ્રોનિક અથવા બેંક આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરનારાઓ માટે આ ખાસ 1% ટેક્સનો બોજો નથી. તેથી અમેરિકામાં રહેતા મારા તમામ ભારતીય અને ગુજરાતી ભાઈ બહેનો ડરશો નહીં, પરંતુ સાવચેત રહો. પૈસા બચાવવા માટે ગેરકાયદેસર રસ્તો પસંદ ન કરો. કેશ ટ્રાન્સફર કરતા પહેલા તમારા પ્રોવાઇડર પાસેથી ટેક્સની ચોક્કસ માહિતી લો અને સૌથી મહત્વનું, તમારા પૈસા કાયદેસર, પારદર્શક અને સુરક્ષિત ચેનલ મારફતે જ ભારતમાં મોકલો, કારણ કે આજના સમયમાં થોડા ડોલર બચાવવા કરતા તમારા પૈસાનો કાયદેસર રેકોર્ડ અને તમારી નાણાકીય સુરક્ષા વધારે મહત્વની છે.